નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર। તો દોસ્તો, આજનો આ વિડીયો ખાસ કરીને જે લોકોએ પેપર 2 ની અંદર દ્વિતીય ભાષા તરીકે ગુજરાતીને પસંદ કરી છે તેમના માટે છે। એનો એક અગાઉ વિડીયો આપણે જોઈ ચૂક્યા છે, પરંતુ આ વિડીયોની અંદર આપણે અગાઉના વિડીયોમાં જે પ્રશ્ન છોડ્યા હતા તે પ્રશ્નોના જવાબ હું તમને આપીશ। આ વિડીયોની અંદર ખાસ કરીને આપણે પેડાગોજીના 15 જેટલા જે પ્રશ્નો માંથી ઘણા બધા પ્રશ્નો છોડ્યા હતા, તો તેના જે સાચા જવાબો છે હું તમારી સમક્ષ લઈને આવી ગયો છું। તો ચાલો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો તમારે જે પ્રશ્ન છે તે અહીંયા મેચ કરી લેવાનો અને તમારે જોઈ લેવાનો। તો અહીંયા જે પ્રશ્ન છે તો જોઉં તો પહેલો પ્રશ્ન આપણો 136 થી ચાલુ થશે, પેડાગોજીનો પ્રશ્ન। તો 136 વાંચું, નીચેનામાંથી કયું ઉપકરણ અસમાનવેગી અને સમાનવેગી ઓનલાઈન શિક્ષણની તકો ઉપલબ્ધ કરાવે છે? તો સાચો જવાબ થઈ જશે પેલેટ, બરાબર। ત્યાર પછી જોઈએ 137, ફોર્મેટિવ અસેસમેન્ટ નીચેનામાંથી કઈ બાબત આદર્શ ગણાય નહીં? તો ફોર્મેટિવ અસેસમેન્ટ માટે અહીંયા પેપર પેન્સિલ ટેસ્ટ સાચો જવાબ થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ 138, રોજિંદા જીવનની સામગ્રીનો ભાષા શિક્ષણમાં ઉપયોગ કરવાની પદ્ધતિને શું કહેવાય? તો તેનો સાચો જવાબ થઈ જશે રિએલિયા, બરાબર। આગળ મેં જે બતાવી દીધું એ સાચું જ છે, પણ એકવાર ફરીવાર આપણે તેને ટેલી કરી લઈએ। ભારતની ત્રિભાષા ફોર્મ્યુલા નીતિ શેને પ્રોત્સાહન આપે છે? તો સાચો જવાબ થઈ જશે માતૃભાષા આધારિત બહુભાષાવાદ। હવે આપણે 140 જોઈશું, ઉદ્ધવમૂલક પ્રક્રિયા ટોપ ડાઉન પ્રોસેસ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? તો એનો સાચો જવાબ થઈ જશે ચોથા નંબરનો, વિદ્યાર્થીઓએ પ્રત્યેક શબ્દ સમજવો જરૂરી છે, બરાબર। આગળ જોઈએ 141, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ થઈ જશે એનો 21મી ફેબ્રુઆરી। આગળ જોઈએ 142, તમારા મિત્ર અને સહકર્મી જો તમે મેઇલ લખો તો નીચેનામાંથી આ કયા પ્રકારનો ગણાય? તો તેનો સાચો જવાબ થઈ જશે અનૌપચારિક। આગળ જોઈએ, ભણવા અને ભણાવવાની સમગ્ર પ્રક્રિયા વડે વિદ્યાર્થીઓની સમજણ અને શિક્ષણના મૂલ્યાંકન કરવાની ઢબને શું કહેવાય? તો તેનો સાચો જવાબ થઈ જશે શિક્ષણ માટે મૂલ્યાંકન। હવે 144 જોઈએ, બીજા ધોરણના ભાષા વર્ગમાં શિક્ષિકા સ્વાસ્થ્ય એ સંપત્તિ વિષય પર એક કેસેટ વગાડે છે, પછી વિદ્યાર્થીઓને એક પત્રિકા આપીને એમાંના વૈકલ્પિક પ્રશ્નોના સાચા વિકલ્પ પર ટીક કરવાનું કહે છે। આ પાઠનો હેતુ વિદ્યાર્થીઓને કઈ બાબતમાં સક્ષમ કરવાનો છે? તો સાચો જવાબ થઈ જશે વિચારોના વિશ્લેષણ માટે શ્રવણ કરવાનો। ત્યાર પછી આગળ જોઈએ 145, ભાષા શિક્ષણમાં થતી ભૂલો સંદર્ભે નીચેનામાંથી કયું ખોટું છે? તો એનો સાચો જવાબ થઈ જશે ભૂલોના કારણે ભાષા શિક્ષણમાં વ્યવધાન આવે છે, આ વિધાન ખોટું છે, બરાબર। એટલે આપણો સાચો જવાબ થઈ જશે પહેલો। 146 જોઈએ, ભાષા શિક્ષણમાં રચનાત્મકતા એટલે વિવિધ અર્થઘટન અને ઉત્તરો માટે તકો સંભળાવે એવા ઓપન એન્ડેડ ટાસ્ક, બરાબર। પહેલો જે છે તે સાચો થઈ જશે। હવે 147 જોઈએ, આગળ જે વિડીયો બનાવ્યો હતો એની અંદર મેં આ 3 પ્રશ્ન છોડ્યા હતા, તો આ વિડીયોની અંદર હું તમને તેના જવાબ આપીશ। તો અહીંયા 147 એવું કહે છે કે વિદ્યાર્થીઓએ ભાષાની અભિમુખ કરવા જોઈએ અને એમની ભૂલો એ વાતની સાક્ષી પૂરે છે કે તેઓ શીખી રહ્યા છે। કઈ પદ્ધતિમાં આમ સૂચવી છે? તો તેનો સાચો જવાબ થઈ જશે બિહેવિયરિસ્ટિક, બરાબર। પહેલો જે છે તે સાચો થઈ જશે। ત્યાર પછી 148, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો એનો સાચો જવાબ થઈ જશે ફક્ત અહીંયા એ અને બી બંને સાચા છે। આગળ જો 149, સરકારી શાળાની શિક્ષિકા રીતા 7મા ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવા માટે દ્રશ્ય સામગ્રી અને ભાષા રમતોનો ઉપયોગ કરે છે, શિક્ષણનો આ કયો સિદ્ધાંત ગણાય? તો સાચો જવાબ થઈ જશે પ્રેરણા અને રસનો સિદ્ધાંત। ત્યાર પછી છેલ્લો 150માં જોઈએ, જેમાં પ્રાણીઓ જ મુખ્ય પાત્રો તરીકે આવતા હોય અને જેમાંથી કશા કે નૈતિક બોધ મળતો હોય તે વાર્તાને શું કહેવાય? તો સાચો જવાબ થઈ જશે અહીંયા ફરી કથા, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતી પેડાગોજીને લગતા 15 જેટલા પ્રશ્નો, જેમાંથી અગાઉ જ્યારે વિડીયો બનાવ્યો હતો તેમાં ઘણા બધા પ્રશ્નો મેં અહીંયા છોડ્યા હતા। તો આ વિડીયોની અંદર મેં તેના સટીક અને સાચા જવાબ આપ્યા છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી લેજો, સાથે સાથે પોતાના મિત્રોની અંદર પણ આ વિડીયો શેર કરી દેજો। તો ચાલો મળીએ એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।